અદાર પૂનાવાલાની જે કંપની છે એ રામદેવ બાબા અને ડીઆર ગ્રુપે બંને 4500 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હોવાની વાત સામે આવી છે। નમસ્કાર, એક મોટા સમાચાર સામે આવ્યા છે કે બાબા રામદેવ હવે ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર એન્ટ્રી કરી શકે છે અને અદાર પૂનાવાલાની જે કંપની છે એ રામદેવ બાબા અને ડીઆર ગ્રુપે બંને 4500 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હોવાની વાત સામે આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। અદાર પૂનાવાલાનું નામ તમે જાણતા જ હશો, કારણ કે કોરોના મહામારી વખતે વેક્સિનમાં આ માણસનું નામ સૌથી મોટું આગળ હતું। સિરમ ઇન્સ્ટિટ્યૂટ પુણેની અંદર આ જે વેક્સિન બનાવવામાં આવેલી ત્યારથી અદાર પૂનાવાલાનું નામ સૌથી વધારે ચર્ચામાં હતું। આ અદાર પૂનાવાલા અને રાઇઝિંગ સન હોલ્ડિંગની માલિકીની એક કંપની છે સનોથી પ્રોપર્ટીઝ LLP। એની પાસે મેગ્મા જનરલ ઇન્સ્યોરન્સ કરીને એક કંપની છે, જે યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ અને રજનીગંધા બ્રાન્ડ છે એના ધર્મપાલ સત્યપાલ ગ્રુપ, જેને DS ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે, એમણે આ બંને ભેગા મળીને 4500 કરોડ રૂપિયામાં આ મેગ્મા ઇન્સ્યોરન્સ કંપની છે એ ખરીદી લીધી છે અને આ બાબતની જાણ છે એ શેર બજારોને ગુરુવારે કરી દેવામાં આવી છે। હવે આ સનોથી પ્રોપર્ટી છે એ સનોથી પ્રોપર્ટી એ સેલિકા ડેવલપર્સ અને જગુઅર એડવાઇઝરી સહિત એની જે મેગ્મા જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે કે જેનું પહેલાં મેગ્મા HDI જનરલ ઇન્સ્યોરન્સ નામ હતું, એને ખરીદી લીધી છે। એ બાબતની મંજૂરી આ સનોથી પ્રોપર્ટીઝે એની કેબિનેટની મળેલી મિટિંગમાં મંજૂર કરી દીધી છે અને આ બાબતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જને જાણકારી પણ આપવામાં આવી છે। આનો મતલબ એમ થયો કે બાબા રામદેવ હવે ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર પ્રવેશવાના છે। હવે આ મેગ્મા ઇન્સ્યોરન્સ કંપની છે એની 70 જેટલી જુદી જુદી પ્રોડક્ટ છે ઇન્સ્યોરન્સને લગતી। એમાં આરોગ્ય વીમો છે, વ્હીકલ છે, એક્સિડન્ટ વીમો છે, ફાયર છે, એન્જિનિયરિંગ છે, મરીન પ્રોડક્ટ છે, મરીન ઇન્સ્યોરન્સને લગતી છે। મતલબમાં એક મોટા પાયે આ કંપનીનું કામ છે અને એના 18,000 જેટલા એજન્ટ છે। આ અદાર પૂનાવાલા છે એની આ કંપનીની અંદર 90% જેટલી હિસ્સેદારી છે। હવે પતંજલિ આયુર્વેદના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ભારતની અંદર જનરલ ઇન્સ્યોરન્સ વિકસિત દેશોની સરખામણીએ ઘણો ઓછો છે અને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે IRDAએ એવું લક્ષ્ય રાખેલું છે કે 2047ની અંદર ભારતની અંદર બધાની પાસે વીમો હશે। તો એનો મતલબ એમ છે કે અત્યારે જનરલ ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર બહુ મોટો અવકાશ છે અને એનો લાભ આ પતંજલિની કંપની અને DS ગ્રુપ મેળવવા માંગે છે। એટલે આ બંને આ જે ઇન્સ્યોરન્સ કંપની છે એ 4500 રૂપિયામાં ખરીદી લીધી છે। હવે આ કંપનીના જે ઉત્પાદનો છે એટલે જે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ છે એ 2 લાખ કાઉન્ટર્સ, DS ગ્રુપના 7 લાખ રિટેલ કાઉન્ટર, રિલાયન્સ રિટેલ, હાઈપર, સ્ટાર બજાર અને પતંજલિના 250 જેટલા સ્ટોર ઉપર ઉપલબ્ધ થશે। આ મેગ્મા ઇન્સ્યોરન્સના 3000 ડીલર પણ છે। હવે આ બંને કંપનીઓ વિશે પણ તમને શોર્ટમાં માહિતી આપી દઉં તો પતંજલિ આયુર્વેદ એ બાબા રામદેવની કંપની છે અને 2006ની અંદર આ કંપનીની શરૂઆત થઈ અને હર્બલ અને નેચર બેઝ પ્રોડક્ટ અને FMCG પ્રોડક્ટ માટે આ પતંજલિ આયુર્વેદ જાણીતી કંપની છે। હવે ધર્મપાલ સત્યપાલ ગ્રુપ છે જે DS ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે, એ 1929માં આ કંપનીની સ્થાપના થયેલી છે અને આ જે ગ્રુપ છે એ મલ્ટિપલ બિઝનેસમાં છે। ફૂડમાં છે, બેવરેજીસમાં છે, કન્ફેક્શનરીમાં છે, માઉથ ફ્રેશનર્સમાં છે, હોસ્પિટાલિટી, ડેરી, લક્ઝરી રિટેલ, એગ્રીકલ્ચર, આવા અનેક બિઝનેસની અંદર આ
ધ ડીએસ ગ્રુપ સામેલ છે. મતલબ એ છે કે હવે બાબા રામદેવ અને ડીએસ ગ્રુપની ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર એન્ટ્રી થવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.